નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના સરેરાશ વેગ અને ત્વરિત વેગ શોધવાના આપણે સૂત્રો મેળવ્યા અને એ પણ પાછા તત્વયુગ્મિતીય ગુણાંક 1 અને તત્વયુગ્મિતીય ગુણાંક 1 કરતાં વધુ હોય તેવી બંને પ્રકારની પ્રક્રિયાઓ માટે મેળવ્યા. અને એ તમારો મેં કહ્યું તે પ્રમાણે 3 માર્કનો એક પ્રશ્ન આપણે ગણી શકીએ. બીજો તમારો જે પ્રશ્ન છે એ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો સમજાવો. એમ તો તમારે માત્ર 4 લીટીનો મુદ્દો ટોપિક આપેલો છે, પરંતુ આપણને એ કામમાં આવે અને તમે ભણેલા છો, 11મા ધોરણમાં આ બાબત આવી ગઈ છે એટલે આપણે એની ચર્ચા કરી લઈએ કે કોઈ જગ્યાએ હેતુલક્ષી પ્રકારનો તમારો પ્રશ્ન આવે તો તમે એમાં સમજીને લખી શકો એટલા માટે. તો પહેલાં તો તમારો માત્ર રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા કયા છે? તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં પ્રક્રિયકની સાંદ્રતા આવે, પ્રક્રિયક તમારો છે એ વાયુ સ્વરૂપમાં હોય તો એનું દબાણ આવે, તાપમાન આવે, ઉદ્દીપક આવે. આ 4 પરિબળો આપણે અત્યારે ગણ્યા છે, જે તમારી બુકમાં ઉલ્લેખ પણ છે, માત્ર શબ્દોમાં ઉલ્લેખ છે. અને આપણે હવે એની ફેરફાર અથવા તો એની અસરને જોઈએ. તો પ્રક્રિયકની સાંદ્રતા, તો આપણને સામાન્ય રીતે ખબર છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધુ લઈએ તો પ્રક્રિયાનો વેગ તમારો વધે, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય તો પ્રક્રિયાનો વેગ તમારો ધીમો હોય. એટલે એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર સાંદ્રતાની અસર તમારી જે છે એ વધારા સાથે વધે અને ઘટાડા સાથે ઘટે છે. બીજું, વાયુનો દબાણ. જો પ્રક્રિયામાં ભાગ ભજવતો તમારો જે ઘટક છે એ વાયુ સ્વરૂપમાં હોય તો વાયુના ફેરફારને પણ પ્રક્રિયા વેગ પર અસર થાય છે. એટલે દબાણમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં પણ ફેરફાર થાય છે. હવે આમાં આપણે એવું ના લખી શકીએ કે દબાણ વધતા પ્રક્રિયા વેગ વધે ને દબાણ ઘટતા પ્રક્રિયા વેગ ઘટે, કારણ કે એ કયા પ્રકારની પ્રક્રિયા છે એના પર જશે. અને એ આપણે 11મા ધોરણની અંદર 7મા ચેપ્ટરમાં ભણ્યા છે. તો એ આધારે મેં તમને બંને પ્રકારની સમીકરણો આધારે સમજાવું છું કે ધારો કે 2SO3 માંથી તમને 2SO2 પ્લસ O2 આખી વાયુ પ્રણાલી છે, જેમાં પ્રક્રિયકના મોલ 2 છે અને નિપજના મોલ 2 વત્તા 1 3 છે. હવે આવી પ્રણાલી છે એમાં તમે દબાણ વધારશો તો સ્વાભાવિક છે કે પ્રણાલી મોલ સંખ્યા ઘટે તે દિશામાં જ પ્રયત્ન કરવાની, તો મોલ સંખ્યા ઓછી તમારી પ્રતિગામી છે, એટલે આમાં ઉલટો પ્રક્રિયાનો વેગ તમારો છે એ ઘટી જાય. જ્યારે એને બદલે N2 + 3H2 gives 2NH3 માં પ્રક્રિયકોની મૂળ સંખ્યા 4 થાય, 3 વત્તા 1, અને નિપજની મૂળ સંખ્યા 2 છે, અને આમાં તમે દબાણ વધારો તો સ્વાભાવિક છે કે મોલ સંખ્યા ઘટે તે દિશામાં પ્રયત્ન પુરોગામી થવાનો, તો અહીંયા તમારો પ્રક્રિયા વેગ વધે. એટલે દબાણના ફેરફારની પ્રક્રિયા વેગ પર અસર થાય એવું આપણે કહી શકીએ. પરંતુ એમાં કઈ પ્રક્રિયામાં વધે તો દબાણ વધારતા પ્રક્રિયા વેગ વધે અને દબાણ ઘટાડતા પ્રક્રિયા વેગ ઘટે, એ તમે પ્રક્રિયા જોઈને લખી શકશો. ત્રીજું પરિબળ છે તાપમાન. તો તાપમાનમાં આપણને સામાન્ય રીતે એવી ખબર છે કે તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધતો હોય છે સામાન્ય રીતે, અને એવું આપણે અનુભવેલું પણ છે. જેમ કે ઠંડા પાણીમાં સાકરનો ટુકડો તમે જે સળગાવો છો, ઓગાળો છો, તેની સાપેક્ષમાં ગરમ પાણીમાં એટલો જ સાકરનો ટુકડો છે એ ઝડપથી ઓગળશે. તો તાપમાન વધે છે તેમ પ્રક્રિયા વેગ વધે છે એ સમજી શકાય. પણ જો તમારી પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો એવી પ્રક્રિયામાં તમારે હવે ઉષ્માક્ષેપક છે કે શોષક છે એના પર તમારા પ્રક્રિયાનો વેગ આધાર રાખશે. અને આપણે એ પણ ભણી ગયા છે, ધારો કે પ્રતિવર્તી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને જો તમે તાપમાનમાં વધારો કરો તો આવી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ ઘટે છે. ઉષ્મા શોષક છે અને તાપમાન વધારો છો તો સ્વાભાવિક છે કે તમારો પ્રક્રિયા વેગ વધવાનો જ છે. પરંતુ ક્ષેપક પ્રક્રિયાના સંદર્ભમાં પ્રતિવર્તી પ્રક્રિયા હશે તો પ્રક્રિયા વેગ ઘટે છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ચોથું પરિબળ ઉદ્દીપક. તો એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો તેની સરખામણીમાં તમે ઉદ્દીપકની હાજરીમાં કરશો તો તમારી એ પ્રક્રિયા છે એ ઝડપથી પૂર્ણ થાય છે. અને એટલે એનો મતલબ એવો કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એટલે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે છે. પાંચમું પરિબળ
ઉલ્લેખ નથી પણ એ જરૂરી છે, એટલે તમને એ પણ ખ્યાલ આપી દઉં અને એનું કારણ પણ અહીંયા આપણને કામમાં આવશે. એ છે પદાર્થની ભૌતિક સ્થિતિ અને સાથે સાથે તેની મુક્ત સપાટીનું અથવા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. મુક્ત સપાટી વધારે આપણે અહીંયા અસરકારક રહેશે બોલવામાં. તો એ જે પરિબળ છે એ કેવી રીતે? તો તમે જાણો છો, પહેલી ભૌતિક સ્થિતિની વાત કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ 3 પદાર્થ લેવામાં આવે તો તમે જાણો છો કે ઘનની સાપેક્ષમાં પ્રવાહી અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુ જે છે એ ઝડપથી સળગે છે. તો ભૌતિક સ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે ઘનની સાપેક્ષમાં પ્રવાહીનો પ્રક્રિયા વેગ વધુ છે અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુનો પ્રક્રિયા વેગ વધુ છે. એના પાછળનું કારણ પણ તમને ખબર છે કે ઘનની અંદર અણુઓ ખૂબ જ નજીક છે, એટલે પ્રક્રિયામાં ભાગ ભજવતા જે અણુઓ છે એ તમારા અણુઓ જે સપાટી પર હશે, મુક્ત હશે, એટલા જ ભાગ ભજવશે. અંદરના જથ્થામાંના અણુઓ ભાગ ભજવવાના નથી. પ્રવાહીમાં એની સાપેક્ષમાં થોડા છૂટા છે ને વાયુમાં તો બધા જ છૂટા છે, એટલે વાયુનો પ્રક્રિયા વેગ વધુ હોય છે. હવે બીજું પરિબળ, એની અંદર જ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. તો એમાં ઘન, પ્રવાહી કે વાયુ કોઈના પણ માટે લઈએ, આપણે અત્યારે ઘનની વાત કરીએ. ઘન પદાર્થની અંદર પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે તે જોઈએ. તો તમે એક કોલસાનો ટુકડો લો અને એટલા જ વજનનો બીજો એ જ પ્રકારનો બીજો કોલસાનો ટુકડો લો અને બીજા કોલસાના ટુકડાને તમારે વાટીને ભૂકો કરી નાખો. હવે કોલસાના ટુકડાને અને પેલા ભૂકા કરેલા જે કોલસાનો ભૂકો છે એને બંનેને એક સાથે જ સળગાવો તો તમે સમજી શકો છો કે કોલસાનો જે ટુકડો છે એને સંપૂર્ણ સળગી અને રાખમાં રૂપાંતર થવા માટે જેટલો સમય લાગશે તેની સરખામણીમાં જે ભૂકો કરેલો જે કોલસો છે એ ઝડપથી સળગી અને ઝડપથી રાખમાં રૂપાંતર પામશે. તો અહીંયા મેં તમને આગળ જે કહ્યું તે જ પ્રમાણે કે કોલસાનો ટુકડો છે એ આખો જથ્થામાં છે અને એનો માત્ર બહારનો ભાગ જે આપણે જોઈ શકીએ છીએ એ જ તમારું પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ દર્શાવતા અણુઓ જે પ્રક્રિયામાં ભાગ ભજવશે. પરંતુ જ્યારે તમે એનો ભૂકો કરો છો ત્યારે અંદર જથ્થામાં રહેલા જે અણુઓ છે એ પણ તમારા સપાટી પર આવે છે, એટલે સપાટીનું ક્ષેત્રફળ વધે તેમાં પ્રક્રિયા વેગ વધે. તો આવો પ્રશ્ન તમને આ રીતે પણ આવી શકે. આ વૈજ્ઞાનિક કારણ પણ થઈ ગયું કે કોલસાના ટુકડાની સાપેક્ષમાં કોલસાનો ભૂકો ઝડપથી સળગે છે તો તમને ત્યાં ખ્યાલ આવે કે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ પ્રક્રિયાનો વેગ વધારે છે માટે. આ ટૂંકમાં સમજાવું છું, તમારે ત્યાં થોડું 2-3 વાક્યમાં લખવાનું રહેશે. એવી જ રીતે બીજું, સાકરના ટુકડાની સરખામણીમાં સાકરનો ભૂકો ઝડપથી ઓગળે છે તો આમાં પણ આ જ વસ્તુ આવવાની. એવું હવે તાપમાનના સંદર્ભમાં તો એ તમે સમજી શકો છો. અહીંયા આપણે એવું જોયું કે ઠંડા પાણીની સરખામણીમાં ગરમ પાણીમાં સાકરનો ટુકડો ઝડપથી ઓગળે છે તો તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે એ સમજી શકાય. એ જ વસ્તુ તમને આ રીતે પણ પૂછે કે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં વાતાવરણમાં અથવા તો ઘરમાં રાખેલું અથવા તો સીધું દૂધ શિયાળાની સરખામણીમાં ઉનાળામાં અથવા ઉનાળાની સરખામણીમાં શિયાળામાં, વાક્ય પ્રયોગ કયો પણ હોય, ઉનાળા કરતા શિયાળામાં દૂધ બગડવાની પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે, જ્યારે શિયાળાની સાપેક્ષમાં ઉનાળાની વાત કરીએ તો એ દૂધ બગડવાનો વેગ તમારો ઝડપી હોય છે. જેમ કે ઉનાળાની અંદર સવારે દૂધ આવ્યું અને સવારે દૂધ આવ્યા પછી તમે બપોરે દૂધને ગરમ કરવાનું ભૂલી ગયા તો સાંજે કદાચ એ દૂધ તમારું બગડી જશે, જ્યારે શિયાળાની અંદર સાંજે ગરમ કરશો તો પણ બગડે નહીં. તો અહીંયા પણ તાપમાન જ તમારા પ્રક્રિયા, દૂધ બગડવાની જે પ્રક્રિયા છે એ એક રાસાયણિક પ્રક્રિયા છે. જૈવ રાસાયણિક ગણીએ આપણે, રાસાયણિક પ્રક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયા છે તો એની અંદર ઉનાળાની સરખામણીમાં શિયાળામાં તાપમાન નીચું છે અને નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ નીચો હોય એટલે કે ધીમો હોય, તેથી દૂધ બગડવાની પ્રક્રિયાનો વેગ ધીમો થશે એટલે કે દૂધ ઝડપથી બગડશે નહીં. જ્યારે ઉનાળામાં તાપમાન ઊંચું હોય અને ઊંચા તાપમાને પ્રક્રિયાનો વેગ વધુ હોય તેથી દૂધ ઝડપથી બગડી શકે છે. એટલે આવી રીતનું કારણ પણ પૂછાય. અથવા તમને એને બદલે આવું પૂછે કે ફ્રીજમાં રાખેલા દૂધની સરખામણીમાં બહાર રાખેલું ઓરડા તાપમાને રાખેલું દૂધ છે એ ઝડપથી બગડી જાય છે તો એમાં પણ આ જ વસ્તુ આવવાની છે. તમને અહીંયા આ 5 પરિબળો બુકમાં 4 છેલ્લે લખ્યા પણ મેં 5મું પણ કહું છું, એ પણ તમારા માટે અગત્યનું જ છે. કયું? પદાર્થની ભૌતિક સ્થિતિ અને મુક્ત અથવા તો સંપર્ક સપાટીનું, મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વિશેષ કરીને આપણે ઉપયોગમાં લઈશું. એ તમારું
જે સપાટીનું ક્ષેત્રફળ છે એ પણ તમારું પ્રક્રિયાનો વેગ વધારે છે. એવું જ આપણે વાયુના સંદર્ભમાં જોઈએ. દાખલા તરીકે વાયુને કોઈ પાત્રમાં ભર્યા પછી, દાખલા તરીકે આપણે ગેસના બોટલની અંદર ભરેલો છે વાયુ, અને ગેસના બોટલમાં વાયુ ભર્યા પછી આગળ જે એને નોઝલમાંથી જો ગેસ છે એ બહાર નીકળતો હોય ને ત્યાં તમે સળગાવો તો એ ધીરે ધીરે સળગ્યા કરશે. પરંતુ એને બદલે એ નોઝલવાળો જે ભાગ બોટલ સાથે ફિટ કરેલો છે અને એ જ ભાગ જો આખો નીકળી જાય તો એનું સપાટીનું ક્ષેત્રફળ વધી જશે, ટૂંકમાં ડાયામીટર વધી જશે, અને ત્યાં સળગાવશો તો એની વધારે ઝડપથી સળગશે. અને ધારો કે એ જ વાયુ છે એ બહાર ફેલાઈ ગયો તો તમને પણ ખ્યાલ છે કે એ એનાથી પણ ઝડપથી સળગશે. તો અહીંયા પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કોઈ પણ તમારો પદાર્થ છે એનું વધશે તો પ્રક્રિયા વેગ વધે એવું અહીંયા તમે સમજી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારો, વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ સમીકરણ સમજાવો. હવે આ 2 માર્કનો પ્રશ્ન આવશે, અને ધારો કે તમને પ્રશ્ન નથી આવતો તો દાખલાની અંદર આપણે જે આ વેગ નિયમ ગણો કે વેગ અભિવ્યક્તિ ગણો કે વેગ સમીકરણ ગણો, એક પ્રકારનું સૂત્ર છે, એનો ઉપયોગ તમારો દાખલાની અંદર થશે, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નમાં પણ થશે. એટલે અત્યારે જે હવે આપણે ટોપિક જોવાના છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે, અને એ 3ને ભેગા કરીને પણ એક મોટો પ્રશ્ન પૂછી શકાય. આપણે 2 માર્કના સંદર્ભમાં અત્યારે સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો પ્રથમ તમારું છે વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ સમીકરણ સમજાવો, આટલું જ આવે. અને એની સાથે વેગ અચળાંક સમજાવો એની સાથે આવી શકે. અહીં મેં સાથે લીધું છે કારણ કે તમારી બુકમાં વેગ અચળાંકના સંદર્ભમાં માત્ર એક લીટીમાં પૂરું કર્યું છે એટલા માટે. તો આપણો પ્રશ્ન અત્યારે વેગ નિયમ કોને કહેવાય એને સમજવાનું છે. તો આપણે આ પણ 11મા ધોરણની અંદર 7મા ચેપ્ટરમાં સક્રિય જથ્થાનો નિયમ એમ તો શીખી ગયા છે. એ આને કંઈક થોડો ઘણો જુદાપણું દર્શાવશે, બાકી એના જેવું છે. ત્યાં આપણે જોયું છે કે અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવી વાક્યરચના હતી. અહીંયા પણ એને આધારિત જ આપણે સમજવાનું છે. તો પહેલા વેગ નિયમ કોને કહેવાય એ વ્યાખ્યા જોઈ લો. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની રજૂઆત વેગના નિયમ તરીકે ઓળખાય છે. પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં એટલે કે એની જે પ્રક્રિયામાં એના સાંદ્રતા અથવા તો ઘાતો તમે સાંદ્રતાની ઉપર જે દર્શાવવાના છો એ ઘાતમાં દર્શાવવાની જે રજૂઆત છે એને વેગ નિયમ કહેવાય. વેગ નિયમને વેગ સમીકરણ પણ કહેવાય અથવા વેગ અભિવ્યક્તિ પણ કહેવાય. તો આ તમારી વેગ નિયમની વ્યાખ્યા થઈ. હવે પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. એ વાત તો આપણે આગળ કરી કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે. પ્રક્રિયા વેગ સમય સાથે ઘટે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા પણ ઘટે. હવે આ વસ્તુ આપણે પરિબળોમાં જોઈ ગયા. પહેલું જ પરિબળ હતું કે સાંદ્રતા વધુ હશે તો પ્રક્રિયા વેગ વધે, સાંદ્રતા ઓછી તો પ્રક્રિયા વેગ ઓછો. તો અહીં તમને એ જ વસ્તુ કહી. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે, અને એ પણ કેવો કે જો સાંદ્રતા વધારે હશે તો પ્રક્રિયાનો વેગ વધારે ગણવાનો, સાંદ્રતા ઓછી હશે તો પ્રક્રિયાનો વેગ તમારો ઓછો એટલે કે ઘટે છે. અને એને હવે આપણે સમજીએ છીએ એક સમીકરણ સંજ્ઞા સ્વરૂપ લખીએ છીએ એ એટલે સ્મોલ a into a plus small b into b gives small c into c plus small d into d. આમાં કેપિટલ A B C D એમાં A અને B એ અનુક્રમે તમારા પ્રક્રિયકો છે અને સ્મોલ a અને સ્મોલ b એના અનુક્રમે મોલ છે. જ્યારે કેપિટલ C અને કેપિટલ D એ નિપજો છે અને સ્મોલ c અને સ્મોલ d એ અનુક્રમે તેમના મોલ છે, અથવા તો જેને આપણે કહીએ કે તત્વયોગમિતીય ગુણાંક છે. કારણ કે તમે આગળ જે લખો છો એ જ એના પ્રક્રિયામાં ભાગ ભજવતા મોલની સંખ્યા થઈ અને એને જ આપણે તત્વયોગમિતીય ગુણાંક તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક A જેમ B થાય, નિપજના C જેમ D થાય, આપણને ખ્યાલ છે. એટલે તો A અને B, સ્મોલ a અને b તમારા
પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંક અને સ્મોલ સી અને સ્મોલ ડી તમારા નિપજના તત્વયોગમિતીય ગુણાંક છે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ આધારિત તમારી રાસાયણિક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા આધારિત હવે પ્રક્રિયાનો વેગ આપણે રજૂ કરીએ છીએ તો અને એ પણ પાછા વેગ નિયમ આધારે રજૂ કરીએ છીએ. તો વેગ નિયમ તમારો વેગ ચલે છે એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા સાથે કયો સંબંધ ધરાવે છે તમને અહીંયા જે વાક્ય રચના આપી છે તે છે. અને તમે 11માં જે વ્યાખ્યા લખી છે અથવા તો નિયમ લખ્યો છે એ પ્રમાણે પણ જુઓ. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આને આપણે વેગ નિયમ તરીકે પણ સમજી શકીએ. બરાબર. પણ અહીંયા તમને વેગ નિયમની વ્યાખ્યામાં પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની રજૂઆત આને વેગ નિયમ કહેવાય. આવી રીતે આપ્યું છે એટલે આપણે આ વાક્ય રચના દર્શાવીશું પણ આપણી સમજ માટે. અને અહીં મેં તમને સ્પષ્ટ કર્યું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના અથવા ઘાતાંક શબ્દ વાપરો તો બી ચાલશે ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. જ્યાં બ્રેકેટની અંદર એ અને બ્રેકેટમાં બી જે લખ્યા છે એ પ્રક્રિયક એ અને પ્રક્રિયક બીની સાંદ્રતા દર્શાવે છે. જ્યારે એના ઉપર જે તમે ઘાત દર્શાવી છે એક્સ અને વાય તો આ ઘાતાંક જે એક્સ અને વાય છે એ તત્વયોગમિતીય ગુણાંકો હોય પણ અને ન પણ હોય એવું અહીં સ્પષ્ટ કર્યું છે. એવું કહી ન શકાય કેમ આપણે અહીંયા એ એક્સને બદલે એ અને વાયને બદલે બી ન લખ્યા. ધારો કે a n b લખ્યા હોત તો આપણે 11માં જે લખ્યું છે એ બેઠું થતું અને ત્યાં શબ્દ એવો જ વાપર્યો છે એ મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત. અહીં મોલર સાંદ્રતા નથી લીધી. અહીંયા તમને કહ્યું દઉં છે કે આ જે તમે ઘાતાંક દર્શાવ્યા છે એ તેમના તત્વયોગમિતીય ગુણાંક હોય પણ અને ન પણ હોય અને એ આપણે નક્કી કરી શકીએ નહીં. એ પ્રાયોગિક રીતે જ નક્કી થાય. એટલે એની અંદર તમે જાતે લખવા જાઓ તો કદાચ ખોટા પડી શકો છો. આપણને જેટલું આપ્યું છે એટલું આપણે કહી શકીએ. આપણે જે પ્રક્રિયા જાણતા જ નથી અને એના માટે પૂછવામાં આવે કે આના ઉપર કઈ ઘાત આવે તો આપણાથી નક્કી ન કરી શકાય. આ તમારી જાણકારી માટે કહું છું. તો હવે આપણે આને બદલે સપ્રમાણતા અચળાંક મૂકીએ તો માટે વેગ બરાબર કે સાંદ્રતા એ રેસ ટુ એક્સ સાંદ્રતા બી રેસ ટુ વાય થયા. તો આના પરથી આપણે આના પર ગયા. હવે અહીંયા આપણે જાણીએ જ છીએ કે વેગ બરાબર તો એની અંદર તમે -1/a dA/dt અથવા -1/b dB/dt અથવા 1/c dC/dt અથવા 1/d હું આ બતાવું છું અને dd/dt આમાંથી કોઈ પણ તમે લખો એ અહીંયા આવે. અને એટલા માટે તમને બુકમાં R એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા તમે દર્શાવો તો માઇનસથી લે -d સાંદ્રતા R છેદમાં dt અથવા તો તમે નિપજના સંદર્ભમાં લખો તો p આવશે તો પ્લસ થઈ જશે. પણ નોર્મલી આપણે પ્રક્રિયકના સંદર્ભમાં દર્શાવીશું તો આ પ્રમાણે થશે. એટલે વેગની જગ્યાએ મેં આ લખ્યું એટલે આના બરાબર જ વેગ આપણે સમજવાનું છે. બરાબર k ઇન્ટુ સાંદ્રતા a રેસ ટુ એક્સ ઇન્ટુ સાંદ્રતા b રેસ ટુ વાય. આ જે સમીકરણ હવે આવ્યું તમારું એમ તો આ પણ ગણાય જ આને પણ ગણો બંને ચાલશે. આ સમીકરણ જે છે એ તમારું વેગ નિયમ એટલે વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખાય. એટલે હવે અહીંયા તમને વેગ નિયમ પરથી વિકલન વેગ સમીકરણ મેળવો તો તમારે આ 2 માર્કનો પ્રશ્ન આવી ગયો. આટલું 2 માર્કમાં આવશે અને આ તમારા માટે લગભગ નવું નથી. ખાલી તમને એક્સ વાય એ ને બીની જગ્યાએ એક્સ વાય કેમ લખ્યા તો મેં તમને સ્પષ્ટ કર્યું અને એનું હજુ આપણે આગળ આના પછીનો જે પ્રશ્ન છે એમાં તમને વધારે સ્પષ્ટ થશે. તો અહીંયા આપણે આ વિકલન વેગ સમીકરણ મેળવ્યું એવું કહી શકાશે. હવે આ જે આપ્યું છે એ સંજ્ઞા સ્વરૂપ છે. આવું તમને કોઈ પણ સમીકરણ આપવામાં આવે એના માટેનું તમે વિકલન વેગ સમીકરણ દર્શાવી શકો છો. જેમ કે 2NO plus O2 gives 2NO2 વાયુ પ્રણાલી છે આપી. આના માટે હવે આપણે પ્રક્રિયા વેગ લખીએ એટલે કે વેગ નિયમ લખીએ તો થશે વેગ બરાબર k ઇન્ટુ NO ની સાંદ્રતા એની x ઘાત અને O2 ની સાંદ્રતા એની y ઘાત. પણ અહીંયા પ્રાયોગિક રીતે એવું
સાબિત થઈ ચૂક્યું છે અથવા તો મેળવવામાં આવી ગયું છે કે આ જે સમીકરણ છે એની અંદર તમારો જે પ્રક્રિયક એનો છે એની ઉપર જે ઘાત છે એ એના તત્વયોગમિતીય ગુણાંક બંને માટે અહીં તમારો લાગુ પડે છે. એટલા માટે આપણે ઉપર લખ્યું કે તત્વયોગમિતીય ગુણાંક હોય પણ અને ન પણ હોય. તો અહીં જુઓ તમે, અહીં તત્વયોગમિતીય ગુણાંક અને ઘાતાંક સમાન છે જે પ્રાયોગિક રીતે મેળવેલા છે. આપણાથી સીધું હવે તમે પહેલા આ લખીને પછી બીજા મળે લખવા જાઓ તો તમે એવું જ વિચારો કે સાહેબ 2 નહીં 1 છે એટલે એનો મતલબ અહીંયા 2 ઘાતને 1 ઘાત દર્શાવી તો એવું દરેક સમીકરણ માટે લખી શકાશે ના. બીજું ઉદાહરણ જુઓ હવે, CHCl3 plus Cl2 gives Cl4 plus HCl. હવે આ જે તમારું સમીકરણ છે એના માટે વેગ લખીએ તો વેગ બરાબર K ઇન્ટુ CHCl3 ઇન્ટુ એટલે CHCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા (1/2). હવે અહીંયા જુઓ, CHCl3 ની તત્વયોગમિતીય ગુણાંક પ્રમાણે તો 1 છે મોલ સંખ્યા, તો તમે ઉપર 1 ગણ્યા એટલે સાહેબ સાચું, પણ Cl2 માટે પણ 1 છે, અહીંયા 1 નથી, અહીંયા અડધો લખ્યો. આ પણ પ્રાયોગિક રીતે મળેલું છે. ત્રીજું સમીકરણ, CH3COOC2H5 plus H2O gives CH3COOH plus C2H5OH. આ તમારું એસ્ટરનું જળ વિભાજન દર્શાવતી પ્રક્રિયા છે. એના માટેનો આપણે વેગ ગણીએ તો વેગ બરાબર K ઇન્ટુ CH3COOC2H5 ની સાંદ્રતાની 1 ઘાત અને H2O ની સાંદ્રતાની 0 ઘાત લીધી. તો અહીંયા તમારે એના કરતાં પણ જુદું. તો 3 ઉદાહરણો તમે જુઓ, 3 ની અંદર તમે જે સમીકરણ લખ્યું છે એમાં જે તત્વયોગમિતીય તમારો સંબંધ છે, ગુણાંક છે, એવું તમારા વેગ નિયમમાં અથવા તો વિકલન વેગ તમારું સમીકરણ છે એની અંદર બધી જ જગ્યાએ એ પ્રમાણે નથી. કારણ કે આમાં તમને સ્પષ્ટ કર્યું છે કે તમે જે x અને y ઘાત દર્શાવો છો એ તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એ માત્ર અને માત્ર તમે પ્રાયોગિક રીતે જ લખી શકો, સૈદ્ધાંતિક રીતે અથવા માત્ર સમીકરણ જોઈને તમે લખી શકો નહીં. લખો તો એ ખોટું પણ પડી શકે છે. હવે 3 અને ઉપરનું સમીકરણ આની અંદર પણ જુઓ અને નીચેના સમીકરણ છે એમાં પણ જુઓ. બધાની અંદર તમે જે K લખ્યો છે તો આપણે એને સપ્રમાણતા અચળાંક તો દર્શાવી દીધો, તો અહીં તમને એ વસ્તુ આપી દીધી જ્યાં K સપ્રમાણતા અચળાંક છે અને આ સપ્રમાણતા અચળાંકને વેગ અચળાંક કહે છે. તમને અહીંયા સ્પષ્ટ કરી આપું કે ભાઈ કે વેગ અચળાંક છે. તો તમને ઉપર જે પ્રશ્ન હતો કે વેગ નિયમ સમજાવો અને વેગ અચળાંક પણ સમજાવો, તો વેગ અચળાંકમાં સમજાવવાનું કશું નથી. વેગ નિયમની અંદર જે K છે એને આપણે વેગ અચળાંક કહીએ છીએ, આટલું જ છે તમારી બુકમાં. અને આ જ વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક પણ કહેવાય. આ તમને વધારાનું કહું છું. વિશિષ્ટ વેગ અચળાંક ક્યારે કહેવાય? તો કે જ્યારે પ્રક્રિયામાં ભાગ ભજવતો તમારો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય. સાંદ્રતા શબ્દ વાપરું છું, તત્વયોગમિતીય ગુણાંક શબ્દ વાપરતો નથી. પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય તેવી પ્રક્રિયાના વિકલન વેગ સમીકરણમાં રહેલો તમારો જે સપ્રમાણતા અચળાંક છે અથવા વેગ અચળાંક છે તેને આપણે વિશિષ્ટ વેગ અચળાંક તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ તમારો 2 માર્કનો પ્રશ્ન છે. મેં તમને કહ્યું તમારે અહીં સુધી જ લગભગ લખવાનું છે. 2 માર્કમાં તમને પૂછાય કે ભાઈ વિકલન વેગ સમીકરણ મેળવો અથવા વેગ નિયમ સમજાવો, યોગ્ય ઉદાહરણથી સમજાવો. તો તમે ABC વાળું ઉદાહરણ આપો કે પછી આમાંથી કોઈ લઈને આપો, કોઈ પણ ચાલશે. આ તમને વધારાનું જાણકારી માટે આપ્યું કે આ રીતે તમે સમજી શકો કે ભાઈ વેગ અચળાંકનું એટલે આપણું જે વિકલન વેગ સમીકરણ છે એમાં x અને y જે તમે ઘાતાંક દર્શાવ્યા એ તત્વયોગમિતીય ગુણાંક તરીકે આપણે ગણી શકીએ નહીં. એ આ તમારા જુદા જુદા સમીકરણની અંદર તમે સમજી શકો છો. તો આ 2 માર્કનો તમારો એક પ્રશ્ન. બીજો એક તમારો 2 માર્કનો પ્રશ્ન છે, સમજાવો પ્રક્રિયાક્રમ. અથવા તો પ્રક્રિયાક્રમ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો અથવા પ્રક્રિયાક્રમ સમજાવો, એક જ છે. તો આપણે જે વિકલન વેગ સમીકરણ જોયું અથવા તો વેગ સમીકરણ જોયું જેની અંદર પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયકોની જે તમારી સાંદ્રતા છે એ સાંદ્રતાના સંદર્ભમાં એને તમે રજૂ કરો છો. તો અહીંયા સાંદ્રતાની યોગ્ય ઘાતાંકના સ્વરૂપમાં તમે એને દર્શાવો છો. તો અહીંયા જે તમે ઘાતાંક દર્શાવ્યા છે પ્રક્રિયકના અનુસંધાનમાં, એ જે ઘાતાંક છે
એ તમારા જે તે પ્રક્રિયકના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે. અહીં જુઓ તમે, વેગ સમીકરણ વેગ બરાબર k ઇન્ટુ a સાંદ્રતા a રેસ ટુ x ઇન્ટુ સાંદ્રતા b રેસ ટુ y, જેમાં ઘાતાંક x અને y અનુક્રમે પ્રક્રિયક a અને b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. એટલે હવે તત્વયોગમિતીય ગુણાંકને બદલે x અને y અથવા તો એને એ ન લખતા અલગ કેમ લખ્યા? તો અહીંયા એ તમારો પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે અને પ્રક્રિયા ક્રમ જે છે એ તમારો x અને y પ્રક્રિયકના અનુસંધાનમાં અલગ અલગ હોય. કેવી રીતે શોધાય એ બધું પ્રાયોગિક રીતે આપણે આગળ રીત આવશે એમાં જોઈશું. પણ અહીંયા તમારે એ તમે જે ઘાત જે પ્રક્રિયકની સાંદ્રતાની ઉપર દર્શાવો છો એ ઘાત તમારી તે પ્રક્રિયકના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે એવું સમજવાનું. હવે આ તો જે તે પ્રક્રિયકના અનુસંધાનમાં તમારો પ્રક્રિયાક્રમ થયો. આપણે સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એટલે એકંદરે પ્રક્રિયાક્રમ અથવા કુલ પ્રક્રિયાક્રમ શોધવો હોય તો તમારા પ્રક્રિયાની અંદર અથવા સમીકરણની અંદર અથવા તો આ વેગ નિયમની અંદર તમારા પ્રક્રિયકો જેટલી પણ સંખ્યામાં હોય, 2 છે, 1 પણ હોય અને 3 પણ હોય, તો એમની જે ઘાતાંકો છે એનો સરવાળો કરવાથી તમને જે મૂલ્ય મળે એ તમારો એકંદરે પ્રક્રિયાક્રમ કહેવાય. તો તમને એ સમજાયું કે x અને y એ પ્રક્રિયક a અને b ના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ દર્શાવે, જ્યારે x પ્લસ y એ એકંદરે અથવા કુલ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. હવે તમને વ્યાખ્યા આપી કે પ્રક્રિયાક્રમ કોને કહેવાય. આમ પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં એટલે કે વેગ નિયમમાં અથવા વિકલન વેગ સમીકરણમાં બધું એક જ છે. પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો આ તમારી વ્યાખ્યા થઈ. તમે વ્યાખ્યા લખીને વાક્યરચના પહેલા પછી સમજાવશો તો પણ ચાલશે, આ રીતે લખશો તો પણ ચાલશે. હવે આ જે પ્રક્રિયાનો ક્રમ છે એ તમારો શૂન્ય પણ હોય, 1, 2, 3, 4 ગમે તે હોય પૂર્ણાંક, બરાબર, અને અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. એટલે તમને અહીંયા કહ્યું પ્રક્રિયાનો ક્રમ શૂન્ય સહિતની પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે છે. જેમાં શૂન્ય તમારો જો ક્રમ આવ્યો તો એ પ્રક્રિયાક્રમ શૂન્ય જે છે એવું દર્શાવે છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે એ પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ આ સમજાશે. હવે એવા આપણે ઉદાહરણ પણ આપ્યા છે. ઉદાહરણ પણ જોઈ લો કે જેનાથી તમને ખ્યાલ આવે. 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ gives 3Br2 પ્લસ 3H2O. હવે આ જે સમીકરણ છે સમીકરણ પ્રમાણે ધારો કે તમે આનું હવે વિકલન વેગ સમીકરણ લખવા જાઓ, ભૂલથી જો તમને ખ્યાલ ન હોય તો આ 5 છે એની ઉપર ઘાત લખો, પણ તમને મેં કહી દીધું છે એટલે તમે હવે એ ભૂલ નહીં કરો કે સાહેબ Br માઇનસ હું સાંદ્રતામાં દર્શાવીશ બ્રેકેટમાં, પણ ઉપર મારે ઘાતીય લખવાની છે, મને ખબર નથી, હું 5 તો નહીં જ લખું, એવું તમે સમજી શકો છો. હવે પ્રાયોગિક રીતે એનું તમને સમીકરણ પણ આપ્યું છે. વેગ બરાબર k સપ્રમાણતા અચળાંક concentration of Br minus into concentration of BrO3 minus into concentration of H plus raised to 2. હવે અહીં જુઓ 5 Br માઇનસ છે પરંતુ અહીંયા એક જ ઘાત છે. BrO3 માઇનસ 1 છે તો એની એક રાખી, 6H પ્લસ છે તો અહીંયા માત્ર 2 લખ્યા. એનો મતલબ Br માઇનસના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 1 થયો, BrO3 માઇનસના અનુસંધાનમાં પણ પ્રક્રિયાક્રમ 1 થયો, જ્યારે H પ્લસના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 થયો. અને એ આધારે હવે એકંદરે પ્રક્રિયાક્રમ અથવા કુલ પ્રક્રિયાક્રમ લખવો હોય તો 1+1+2 એટલે કુલ 4. તો આ પ્રક્રિયા તમારી છે એનો કુલ પ્રક્રિયાક્રમ 4 થાય છે. તો આવી રીતે તમે કોઈ પણ પ્રક્રિયા જે આપણને ખબર હોવી જોઈએ, જેમાં પ્રાયોગિક રીતે તમે મેળવેલો વિકલન વેગ સમીકરણ તમારી પાસે હોય, તો તેવી જ પ્રક્રિયાનો તમે પ્રક્રિયા ક્રમ એટલે કે કુલ પ્રક્રિયાક્રમ તમે મેળવી શકો છો. જે આપણે પાછળ જોયું એના માટે પણ આવું આપણે લખી શકીએ. આ સમીકરણનો આપણો વેગ નિયમ છે વેગ બરાબર k ઇન્ટુ NO2 કોન્સન્ટ્રેશન ઓફ NO2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ O2. તો અહીંયા જુઓ NO2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2, O2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1, NO ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2
અને O2 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 એટલે કુલ પ્રક્રિયાક્રમ 2 + 1 3 થયો. પણ CHCl3 + Cl2 gives CH4Cl + HCl માટેનો તમારો વેગ નિયમ છે જુઓ, જેમાં કોન્સન્ટ્રેશન ઓફ CHCl3 અને કોન્સન્ટ્રેશન ઓફ Cl2 છે. બરાબર, અપૂર્ણાંકમાં પણ આવે એવું આપણે જોયું તે. તો અહીંયા 1 + ½ એટલે 1.5 તમારો એકંદરે પ્રક્રિયાક્રમ થયો. જ્યારે એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાના તમારો વેગ નિયમ જુઓ, એમાં એસ્ટરની સાંદ્રતાની ઘાત 1 છે, પાણીની સાંદ્રતાની ઘાત 0 છે. તો 0 પણ હોઈ શકે, એ પણ અહીં તમને સમજાવી દીધું. તો આનો પ્રક્રિયાનો ક્રમ 1 + 0 એટલે 1 થયો. તો આવી રીતે તમારી પાસે જેના પણ પ્રાયોગિક વેગ નિયમ તમારી પાસે હશે તેવી પ્રક્રિયાઓના તમે એકંદરે પ્રક્રિયાક્રમ અને સાથે સાથે જે તે પ્રક્રિયાકના અનુસંધાનમાં તમે પ્રક્રિયાક્રમ મેળવી શકો છો.